આગળ વાત કરીશું ભાવનગરની તો ભાવનગર એસઓજી પોલીસ મુંબઈ ખાતે તપાસમાં હતી તે દરમિયાન બાતમીના આધારે 306 ઓમ સિદ્ધિ વિનાયક CHS નિર્મળ રોડ વિલેપાલ ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાંથી આરોપી નીરવ કનુભાઈ રાવળ નામના ઈસમને ઝડપી લીધો હતો। આ ઈસમ સામે નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબનો ગુનો નોંધાયો હતો કે આ ઈસમે ભાવનગરના એક યુવક સાથે કોમ્પ્યુટરના ધંધામાં કોમ્પ્યુટરના 7 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ કહી શકાય કે વોટ્સએપ એપ મેસેજ અને ફોન દ્વારા માનસિક ત્રાસ આપતા હોય જેના કારણે યુવકે આપઘાત કરી લીધો હતો, જેને લઈને ભાવનગર એસઓજીએ પઠાણી ઉઘરાણી કરી યુવકને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી લીધો હતો, જે બનાવમાં પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।